નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ ભવિષ્યના શિક્ષક મિત્રો. તો ચાલો આપણે આજે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો જે બીજા પાઠના જે MCQ છે એને જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે ટેટ, ટાટ, CAT, CCE ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષા અને ધોરણ 6 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી તેમજ જે શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે તેને ટુ માટે જે પાર્ટ 2 છે, જેમાં 75 માંથી 75 માર્કનો સામાજિક વિજ્ઞાન છે. જો આ બધા વિડીયો નિહાળશો તો 75 માંથી 75 પાકા. તો આપણે આ 75 માંથી 75 પાકા સિરીઝનો બીજો વિડીયો શરૂ કરીએ. ચાલો, તો 75 માંથી 75 પાકા છે. ચાલો, 100% સક્સેસફુલ, કેમ કે આ જે વિડીયો આવશે તે ટેટમાં પૂછાયેલા પ્રશ્નો તેમજ પાઠ્યપુસ્તક અને અનેક સંદર્ભ સાહિત્યને લઈ અને આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. તો આવા જ 6 થી લઈ અને 12 સુધીના અલગ અલગ વિષય અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિષયના વિડીયો આવતા રહેશે. તો ખાસ ટેટ ટાટના મિત્રોએ, ખાસ કરીને ટેટ 1 અને 2 અને ટાટ, આ બધા મિત્રોએ વિડીયો જોવા વિનંતી. ચાલો વિડીયો આગળ વધારીએ. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ છે 2, આદિમાનવની સ્થાયી જીવનની સફર. ટેટ અને ટાટ વિભાગ 2 માં જો 75 માંથી 75 માર્ક્સ લાવવા હોય તો આપનું હથિયાર એટલે વિભાગ 2, જેમાંથી તમે 75 માંથી 75 લાવી શકો. તો આપના માટે આપણી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને નિહાળો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના તમામ વિદ્યાર્થીઓ માટે પણ તેમજ ગુજરાત સરકાર દ્વારા લેવાતી અલગ અલગ વિભિન્ન જે ખાસ કરીને ગુજરાત સરકારની પરીક્ષાઓમાં અત્યારે GCRT અને NCERT પર ભાર દઈ રહ્યા છે. તો આ GCRT આધારિત વિડીયો છે. GCRTના પાઠ્યપુસ્તક આધારિત જ વિડીયો છે એ લેવામાં આવ્યો છે અને એના સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ખાસ ઉપયોગ થાય એવા MCQ બનાવવામાં આવ્યા છે. તો ચાલો વિદ્યાર્થીઓ, પહેલો પ્રશ્ન છે, આદિમાનવો એટલે શું? આદિમાનવ, તો ઓપ્શન A ભટકતું જીવન જીવતા માનવીઓ, ઓપ્શન B શિકાર કરી જીવન જીવતા માનવીઓ, ઓપ્શન C ખૂબ જ જૂના સમયના નહીં પણ અહીં આવશે સમયના માનવીઓ, અને ઓપ્શન D આપેલા તમામ. તો જવાબ આવશે ઓપ્શન D આપેલા તમામ. બીજો પ્રશ્ન છે, માનવીને કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું અથવા સંગ્રહ કરવો એવું કહેવામાં આવ્યું છે? ઓપ્શન A આદિમાનવની અવસ્થાને, બીજું સ્થાયી માનવીઓની અવસ્થાને, સી સિંધુ ખીણના માનવીઓની અવસ્થાને, ડી વૈદિક યુગના માનવીની અવસ્થાને. તો જવાબ આવશે આદિમાનવની અવસ્થાને. ત્રીજો પ્રશ્ન છે, આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો નહોતો? તો ઓપ્શન A પ્રાણીઓ અને પક્ષીઓના માંસ, કંદમૂળ, ફળો અને અનાજ. તો જવાબ આવશે અનાજ. ચોથો પ્રશ્ન છે, આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા? તો ઓપ્શન A વાઘ અને સિંહ, ઓપ્શન B હાથી અને ગેંડા, ઓપ્શન C હરણ અને ઘેટા બકરા, ઓપ્શન C ડાયનાસોર અને ગેંડા. તો જવાબ આવશે ઓપ્શન C. પાંચમો પ્રશ્ન છે, ભારતમાં આદિમાનવોના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ના કરી શકે? તો જવાબ આવશે ઓપ્શન A અમલદારો, ઓપ્શન B પુરાતત્વશાસ્ત્રી, ઓપ્શન C નૃવંશશાસ્ત્રી અને ઓપ્શન C D ઇતિહાસકારો. તો જવાબ આવશે અમલદારો. બાકી બધા છે એ ઇતિહાસ શોધવા માટે પુરાવા એકઠા કરે છે અને એને ઇતિહાસકારો કહી શકાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવોના સમયને કયો યુગ કહેવામાં આવતો? તો ઓપ્શન A લોહ યુગ, ઓપ્શન B પાષાણ યુગ, ઓપ્શન C તામ્રયુગ, ઓપ્શન D આદિયુગ. તો જવાબ આવશે પાષાણ યુગ. સાતમો પ્રશ્ન છે, આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? ઓપ્શન A ઇલેક્ટ્રિક
ઓપ્શન બી યાંત્રિક, ઓપ્શન સી લોખંડની અને ઓપ્શન ડી પથ્થરની. તો જવાબ આવશે પથ્થરની. આઠમો પ્રશ્ન છે. આઠમો પ્રશ્ન, મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? તો ઓપ્શન ઈ ઇનામ ગામ, ઓપ્શન બી ભીમબેટકા, ઓપ્શન સી બુર્જ હોમ, ઓપ્શન ડી લાંગણજ. તો જવાબ આવશે ભીમબેટકા. પ્રશ્ન નંબર 9, આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો તેમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન એ વનસ્પતિ કાપવા માટે, ઓપ્શન બી પ્રાણીઓને ચીરી અને ચામડી કાઢવા માટે, ઓપ્શન સી પ્રાણીઓના ચામડાનો શરીરને ઢાંકવામાં, ઓપ્શન ડી ઘરના સુશોભન માટે. તો જવાબ આવશે ઓપ્શન ડી ઘરના સુશોભન માટે સમાવેશ થતો ન હતો. 10મો પ્રશ્ન છે. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફાઓમાં રહેતા હતા? તો ઓપ્શન એ પ્રાકૃતિક ગુફામાં, ઓપ્શન બી બહુમાળી મકાનમાં, ઓપ્શન સી સિમેન્ટના મકાનમાં, ઓપ્શન સી માટીના છાપરામાં. તો જવાબ આવશે ઓપ્શન એ પ્રાકૃતિક ગુફામાં. પ્રશ્ન 10, વરસાદ અને જંગલી પ્રાણીઓ રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફાઓમાં રહેતા હતા? તો ઓપ્શન એ પ્રાકૃતિક ગુફામાં, ઓપ્શન બી બહુમાળી મકાનમાં, ઓપ્શન સી સિમેન્ટના મકાનમાં, ઓપ્શન ડી માટીના છાપરામાં. તો જવાબ આવશે ઓપ્શન એ પ્રાકૃતિક ગુફામાં. 11મો પ્રશ્ન, આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું ક્યાં અવશેષોના આધારે કહી શકાય? તો ઓપ્શન એ અગ્નિના ચિત્રોના આધારે, ઓપ્શન બી રાખના અવશેષોના આધારે, ઓપ્શન સી હાડકાના અવશેષોના આધારે, ઓપ્શન ડી પથ્થરના હથિયારોના આધારે. તો સિમ્પલ આન્સરનો જવાબ છે રાખના અવશેષોના આધારે. પ્રશ્ન 12, દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તો ઓપ્શન એ કુર્નુલ, ઓપ્શન બી બુર્જ હોમ, ઓપ્શન સી હલ્લુર, ઓપ્શન ડી ભીમબેટકા. તો જવાબ આવશે ઓપ્શન એ કુર્નુલની ગુફામાંથી. 13મો પ્રશ્ન છે. કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હશે અથવા હતો? તો ઓપ્શન એ 10,000 વર્ષ, ઓપ્શન બી 11,000 વર્ષ, ઓપ્શન સી 12,000 વર્ષ, ઓપ્શન સી 12,000 વર્ષ, ઓપ્શન ડી 15,000. તો જવાબ આવશે 11,000 વર્ષ. આ ખાસ યાદ રાખજો, 11,000 વર્ષ. 14મો પ્રશ્ન છે. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? તો ઓપ્શન એ પૈડું, ઓપ્શન બી દૂરબીનની, ઓપ્શન સી સ્ટીમરની, ઓપ્શન ડી. તો જવાબ આવશે પૈડું અથવા શક્ર. 15મો પ્રશ્ન છે. માનવ સ્થાયી જીવન જીવતો થયો તે શરૂઆતમાં કેવું રહેઠાણમાં રહેતો છે? ત્યારે તે શરૂઆતમાં કેવા રહેઠાણમાં રહેતો છે? તો ઓપ્શન એ પથ્થરની ગુફામાં, ઓપ્શન બી ધાબાવાળા મકાનમાં, ઓપ્શન સી તંબુમાં, ઓપ્શન ડી ગારા, માટી અને ઘાસના મકાનમાં. તો જવાબ આવશે ઓપ્શન ડી ગારા, માટી અને ઘાસના મકાનમાં સ્થાયી જીવન જીવતો હતો ત્યારની વાત છે. પહેલાં તો પ્રાકૃતિક ગુફામાં રહેતો, હવે ધીમે ધીમે ખેતી, પૈડું, અગ્નિની શોધ થઈ એટલે ખેતી કરવા લાગ્યો, એનાથી ખેતી કરવા એટલે સ્થાયી જીવન જીવવા શરૂઆત થઈ, એટલે હવે તે ગારા અને માટીવાળા મકાનમાં રહેવા લાગ્યો. 15મો પ્રશ્ન છે. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો જવાબ આવશે કૂતરો. આમાં સમય નથી બગાડવો, બધાને ખબર જ છે. 17મો પ્રશ્ન છે. શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? તો ઓપ્શન એ માટીકામ, ઓપ્શન બી વણાટકામ, ઓપ્શન સી પશુપાલન અને ઓપ્શન ડી ભરત ગૂંથણ અથવા ગૂંથણકામ. તો આમાં બધાને ખબર જ છે ઓપ્શન સી પશુપાલન. 18મો પ્રશ્ન. કઈ બે પ્રવૃત્તિઓ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? તો ઓપ્શન એ ખેતી અને પશુપાલન, ઓપ્શન બી શિકાર અને ચોકીદારી, ઓપ્શન સી વળાવિયા અને રખેવાળ, ઓપ્શન ડી સવારી અને ખલાસી. તો જવાબ આવશે ઓપ્શન એ ખેતી અને પશુપાલનથી એ સ્થાયી જીવન તરફ પરિવર્તિત થયા. પ્રશ્ન 19મો. સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલા વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો ઓપ્શન એ ખોરાક, ઓપ્શન બી પોશાક,
ઓપ્શન સી રહેઠાણ, ઓપ્શન ડી શિક્ષણ. તો જવાબ આવશે ઓપ્શન ડી શિક્ષણ. પ્રશ્ન 20, પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ખુરપી, ઓપ્શન બી હળ, ઓપ્શન સી સીણી, ઓપ્શન ડી દાતરડું. તો જવાબ આવશે હળ. હળનો છે એ પથ્થરથી હળ બનાવવાનો સમાવેશ થતો નથી. 20મો પ્રશ્ન છે, મહારગઢ હાલમાં ક્યાં આવેલું છે? તો ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી પાકિસ્તાનમાં, ઓપ્શન સી અફઘાનિસ્તાનમાં, ઓપ્શન ડી નેપાળમાં. તો એ આવેલું છે પાકિસ્તાનમાં. 22મો, મહેરગઢમાં કોના અવશેષો મળી આવ્યા છે? તો ઓપ્શન એ માનવ વસાહત અને ગેંડાના, ઓપ્શન બી ભેંસ, બળદ અને ઓજારોના, ઓપ્શન સી ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારોના, ઓપ્શન ડી સવારી અને ખલાસીના. તો જવાબ આવશે ઓપ્શન સી ઘઉં, જવ, ઘેટાં, બકરા, પથ્થરના ઓજારો. પ્રશ્ન 23, બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? તો ઓપ્શન એ સિરાંદથી, ઓપ્શન બી બુજહોમથી, ઓપ્શન જી કોલ્ડી હવાથી, ઓપ્શન ડી મહારગઢથી. તો જવાબ આવશે સિરાંદથી, બિહારના સિરાંદથી. 24મો પ્રશ્ન છે, પુરાતત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગના સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ બુજહોમ, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી મહરગઢ, ઓપ્શન સી લાંગડજ. તો જવાબ આવશે ધોળાવીરા. પ્રશ્ન 25, પુરાતત્વ સ્થળેથી મળી આવેલા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતા હશે? ગૃહ શોભામાં, ઓપ્શન બી પૂજા માટે, ઓપ્શન સી કૃષિ કાર્ય માટે, ઓપ્શન ડી આપેલા પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે કૃષિ કાર્ય માટે. પુરાતત્વ સ્થળથી મળી આવેલા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કૃષિના કાર્ય માટે વપરાતા હશે. પ્રશ્ન 26, ઈમાન ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી બિહાર અને ઓપ્શન ડી રાજસ્થાન. તો જવાબ આવશે બી મહારાષ્ટ્ર. 27મો પ્રશ્ન છે, ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? તો ઓપ્શન એ ત્રિકોણ આકારના, ઓપ્શન બી ચોરસ, ઓપ્શન સી લંબચોરસ, ઓપ્શન ડી ગોળ. તો જવાબ આવશે ગોળ પ્રકારનું. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ અને તમારો સપોર્ટ કરવા બદલ. તો થેન્ક યુ. સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો જોતા રહ્યો. બધા જ પાઠના અને બધા જ ધોરણના સામાજિક વિજ્ઞાનના MCQ ટાઈપ વિડીયો એ આવતા રહેશે. થેન્ક યુ.